Good morning, friends. Today we are going to learn direct indirect speech part 2. વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોમાં આપણે પાર્ટ 1 વિશે જોઈ ગયા, તો જેની અંદર અન્ય ફેરફારો ટેન્સના ટેબલ દ્વારા, એરો ટેબલ દ્વારા આપણે ફેરફારોને સમજ્યા છીએ. હવે આગળ આપણે આ પ્રમાણે શીખીશું. સૌપ્રથમ ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ એટલે કે આજ્ઞાર્થ વાક્યોનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કઈ રીતે કરવું તેના વિશે આપણે શીખીશું. હવે આજ્ઞાર્થ વાક્યમાં સેડ ટુ હોય, બોલનાર અને સાંભળનાર બંને વચ્ચેનું ક્રિયાપદ, તેને બદલે વાક્યના ભાવ મુજબ ફેરફાર થાય છે. આજ્ઞાર્થ વાક્યો ઘણા જ પ્રકારના હોય છે, તો વાક્યની અંદર જે ભાવ રહેલો હોય છે તે મુજબ ફેરફારો થતા હોય છે. જો વાક્યમાં સલાહ આપવાનો ભાવ હોય, સલાહનો ભાવ હોય, તો સેડ ટુ ને બદલે એડવાઇસ મુકાય છે, ADVISED. વાક્યમાં જો આજ્ઞા એટલે કે ઓર્ડરનો ભાવ હોય તો સેડ ટુ ને બદલે ઓર્ડર, ORDERED મુકાય છે. અને જો વિનંતી, રિક્વેસ્ટ એટલે વિનંતી કરવી, વિનંતીનો ભાવ હોય તો સેડ ટુ ને બદલે રિક્વેસ્ટેડ મુકાય છે, REQUESTD. ચેતવણી જેવો ભાવ હોય તો WARNED, વોર્ન મુકાય છે. ધમકી જેવો ભાવ હોય વાક્યમાં તો થ્રીટન, THREATNED. અને જો વાક્યમાં કોઈ આજીજી કરવાની વાત હોય તો સેડ ટુ ને બદલે અર્જન્ટ, URGED મુકાય છે. વાક્યની અંદર ખેદ વ્યક્ત કરવાનો હોય તો સેડ ટુ ને બદલે રિગ્રેટેડ, REGRETED મુકાય છે. અને વાક્યમાં આપણને કોઈ પણ ભાવ સ્પષ્ટ ન જણાય તો સેડ ટુ ને બદલે આસ્ક્ડ મુકાય છે. હવે આજ્ઞાર્થ વાક્યોની અંદર બીજા પણ થોડા નિયમો જોઈ લઈએ કે આજ્ઞાર્થ વાક્યની અંદર કાળના ફેરફારો થતા નથી. દરેક વાક્યોમાં ઇનડાયરેક્ટ સ્પીચમાં કાળના ફેરફારો થતા હોય છે, પરંતુ આજ્ઞાર્થ વાક્યમાં કાળના ફેરફારો થતા નથી. આની અંદર કોઈ સ્પેશિયલ સંયોજક મુકાતું નથી, પરંતુ ટુ મૂકીને વાક્યને જોડવામાં આવતું હોય છે. અને વાક્ય જો નકાર હોય તો નોટ અને પછી ટુ મૂકીને વાક્યને જોડવાનું હોય છે. હવે વાક્યોની આપણે પ્રેક્ટિસ કરી લઈએ. પ્રથમ વાક્ય છે અહીં, બંટી સેડ ટુ મોન્ટુ. અહીં બોલનાર છે બંટી, સાંભળનાર મોન્ટુ. બોલાયેલા શબ્દો છે અવતરણ ચિહ્નમાં ડોન્ટ ડ્રાઈવ સો ફાસ્ટ પ્લીઝ. હવે આજ્ઞાર્થ વાક્યમાં ઘણીવાર પ્લીઝ જેવા શબ્દો આવતા હોય છે. અને બીજું એક કે આજ્ઞાર્થ વાક્ય હોય છે તે ક્રિયાપદથી ચાલુ થતું હોય છે. જે બોલાયેલા શબ્દો હોય, ડ્રાઈવ એટલે હંકારવું, અહીં નોટ છે આગળ નકાર અને પછી ક્રિયાપદ. તો આ વાક્યનું આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીશું. બંટી બોલનાર, સાંભળનાર મોન્ટુ છે, વચ્ચે આપણે સેડ ટુ ને બદલે રિક્વેસ્ટેડ મૂકીશું. વિનંતી કરી, પ્લીઝ શબ્દ છે એટલે વિનંતી કરી. બંટી રિક્વેસ્ટેડ મોન્ટુ. ત્યારબાદ ટુ મૂકીને વાક્યને જોડવાનું છે, પરંતુ વાક્ય નકાર છે માટે શરૂઆતમાં નોટ મૂકીશું આપણે. નોટ અને પછી ટુ. દરેક વાક્યને બોલનાર, સાંભળનાર પછી ટુ મૂકીને આજ્ઞાર્થમાં જોડવાનું હોય છે. પરંતુ જો નકાર વાક્ય હોય તો ટુની આગળ આપણે નોટ મૂકીશું. નોટ ટુ. અહીં ડ્રાઈવ છે ક્રિયાપદ, DRIV, ડ્રાઈવ એટલે હંકારવું, તો આજ્ઞાર્થ વાક્યમાં કાળના ફેરફાર થતા નથી. ડ્રાઈવનું ડ્રાઈવ રહેશે અને સો ફાસ્ટ. પ્લીઝ જેવા શબ્દો હોય તે નીકળી જાય. ઇનડાયરેક્ટ સ્પીચમાં અવતરણ ચિહ્નને પણ આપણે દૂર કરીએ છીએ, અવતરણ ચિહ્ન નીકળી જાય અને પૂર્ણ વિરામ. બીજું વાક્ય જોઈએ. ધ સ્ટુડન્ટ સેડ ટુ ધ ટીચર. વિદ્યાર્થીએ શિક્ષકને કહ્યું, સર માર્ક મી પ્રેઝન્ટ. સર મારી હાજરી પૂરશો, મારી હાજરી માર્ક કરશો.
ધ સ્ટુડન્ટ રિક્વેસ્ટેડ ધ ટીચર, બોલનાર સાંભળનાર વચ્ચે આપણે રિક્વેસ્ટેડ મૂક્યું છે રિપોર્ટિંગ વર્બ, અને વિનંતીનો ભાવ છે માટે સર શબ્દ છે અહીં વાક્યમાં સર જેવો શબ્દ હોય તો આપણે રિક્વેસ્ટેડની આગળ રિસ્પેક્ટફુલી શબ્દ વાપરીશું. RESPECTFULLY. ધ સ્ટુડન્ટ રિસ્પેક્ટફુલી રિક્વેસ્ટેડ ધ ટીચર. હવે જો સર જેવા શબ્દો હોય, પ્લીઝ હોય તે નીકળી જાય છે અને ક્રિયાપદ છે માર્ક. કાળનો ફેરફાર થતો નથી પણ વાક્યને આપણે ટુ મૂકવાનું પછી જોડી દેવાનું. ટુ પછી માર્ક. મી અન્ય ફેરફાર થાય છે કે મારી પ્રેઝન્ટ પૂરો, મને. મી શબ્દ માટે આપણે હિમ વાપરીશું. હિમ એટલે તેને. માર્ક હિમ પ્રેઝન્ટ. ત્રીજું વાક્ય જોઈએ. રમેશ સેડ ટુ મહેશ, પ્લીઝ કમ એન્ડ હેલ્પ મી. રમેશે મહેશને કહ્યું, મહેરબાની કરીને આવ એન્ડ મને મદદ કર. ઇનડાયરેક્ટ સ્પીચ આ પ્રમાણે થશે. રમેશ બોલનાર સાંભળનાર મહેશ વચ્ચે સેડ ટુને બદલે આપણે વિનંતીનો ભાવ છે માટે રિક્વેસ્ટેડ મૂકીશું. રમેશ રિક્વેસ્ટેડ મહેશ પછી ટુ મૂકવાનું અને વાક્ય જોડી દેવાનું. ટુ પ્લીઝ જેવા શબ્દો નીકળી જાય, પ્લીઝ હોય સર જેવા, ટુ મૂકીને વાક્ય જોડવાનું. હવે આપણે અન્ય ફેરફારમાં એક ફેરફાર જોયો હતો કે કમ શબ્દ હોય આવવું તો જવું, તો તેને સ્થાને અન્ય ફેરફારમાં ગો થાય છે. કમને બદલે આપણે ગો મૂકીશું. જીઓ ગો. ટુ ગો એન્ડ હેલ્પ મી મને મદદ કર, આપણે કહીશું કે તેને મદદ કરો. મીનું થશે હિમ. પછીનું વાક્ય. માય ફાધર સેડ ટુ મી, ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ. માય ફાધર બોલનાર છે અહીં, સાંભળનાર મી આપણે હું મી, અને વચ્ચે સેડ ટુ પિતાએ મને કહ્યું કે તારો સમય બગાડીશ નહીં, એટલે વિનંતી નહીં કહેવાય. આ વાક્યને આપણે કહીશું સલાહ આપી. સલાહ આપનો ભાવ હોય તો આપણે સેડ ટુને બદલે એડવાઇસ ADVISED મૂકીશું. માય ફાધર એડવાઇસ મી. પછી નકાર છે, ટુ મૂકીને વાક્યને જોડવાનું, પરંતુ નકાર છે માટે આગળ નોટ મૂકીશું. નોટ ટુ ક્રિયાપદ વેસ્ટ, કાળના ફેરફાર થતા નથી. વેસ્ટ યોર ટાઈમ, પિતાએ મને કહ્યું કે મારો સમય, તો યોરને બદલે હું માય મૂકીશ. માય ટાઈમ, નોટ ટુ વેસ્ટ માય ટાઈમ, અવતરણ ચિહ્ન નીકળી જશે. પાંચમું વાક્ય. ધ ટીચર સેડ ટુ ધ ક્લાસ, શિક્ષકે વર્ગને કહ્યું બી રેગ્યુલર, નિયમિત બનો. અહીં પણ સલાહનો ભાવ છે. ધ ટીચર સેડ ટુને બદલે આપણે એડવાઇસ મૂકીશું. ADVISED એડવાઇસ ધ ક્લાસ. ટુ મૂકીને વાક્યને જોડીશું. ટુ બી રેગ્યુલર. પછીનું વાક્ય જોઈએ. ધ માસ્ટર સેડ ટુ ધ સર્વન્ટ, માલિકે નોકરને કહ્યું ગેટ આઉટ ઓફ હિયર, અહીંથી ચાલ્યો જા. આ વાક્યમાં માલિકની વાત છે, માલિક અને નોકરની, તો એક આજ્ઞા, હુકમ કર્યો તેવો ભાવ આપશે. ધ માસ્ટર બોલનાર સાંભળનાર, ધ સર્વન્ટ આપણે સેડ ટુને બદલે મૂકીશું ઓર્ડર. ORDERED. ઓર્ડર એટલે હુકમ કરવો, હુકમનો ભાવ છે. ધ માસ્ટર ઓર્ડર ધ સર્વન્ટ પછી ટુ મૂકીને વાક્યને જોડવાનું છે. ટુ ગેટ આઉટ ઓફ, અહીં હિયર છે, અન્ય ફેરફારમાં હિયરનું ધેર થશે. ધેર. પછીનું વાક્ય જોઈએ. ધ ટીચર સેડ ટુ મી, શિક્ષકે મને કહ્યું સિટ ઇન યોર ક્લાસ એન્ડ લર્ન યોર લેસન, તારા વર્ગમાં બેસ અને તારો પાઠ તું લેસન શીખ. ધ ટીચર શિક્ષકની વાત છે, વિદ્યાર્થીને વિનંતી કરવાની ના હોય, હુકમ જ કરવાનો હોય. ધ ટીચર અહીં સેડ ટુને બદલે આપણે ઓર્ડર મૂકીશું. ORDERED મી પછી ટુ મૂકીને વાક્યને જોડીશું. ટુ સીટ ઇન યોર ક્લાસ, શિક્ષકે મને કહ્યું તારા ક્લાસમાં બેસ, તો ઇનડાયરેક્ટ મારે કરવાનું છે, તો હું યોરનું માય કરીશ. ઇન માય ક્લાસ એન્ડ લર્ન યોર લેસનને બદલે આપણે કહીશું, હું કહીશ કે મારો પાઠ, માય લેસન. યોરનું થશે માય લેસન.
પછીનું વાક્ય અ બેગર સેડ ટુ મી, ભિખારીએ મને કહ્યું પ્લીઝ ગીવ મી અ રૂપી. બોલનાર છે અ બેગર, સાંભળનાર મી. આજીજીનો ભાવ છે સેડ ટુ, આજીજી કરવી, તો આના માટે અર્જ URGED અર્જ મુકાશે. ધ બેગર અર્જ મી, ટુથી વાક્યને જોડણ ટુ ગીવ, પ્લીઝ જેવા શબ્દો નીકળી જાય છે. પ્લીઝ શબ્દને આપણે દૂર કરવાનો છે, ક્રિયાપદ છે ને ટુથી જોડવાનું. ટુ ગીવ મી, અ બેગર સેડ ટુ મી પ્લીઝ ગીવ મી અ રૂપી. અ બેગર અર્જ મી ટુ ગીવ હિમ, મીને બદલે ભિખારી પોતાની જાતને મી મને આપો કહેશે, આપણે હિમ કહીશું કે તેને આપો, હિમ અ રૂપી. પછીનું વાક્ય ધ મેન સેડ ટુ ધ ચિલ્ડ્રન, માણસે બાળકોને કહ્યું ડોન્ટ ટચ ધીસ લાઈવ વાયર, આ તારને અડકશો નહીં. લાઈવ જીવંત તાર, વીજળીના પ્રવાહવાળો હોય છે તે. અહીં ધ મેન બોલનાર, સાંભળનાર ધ ચિલ્ડ્રન બાળકો છે. અહીં ચેતવણી આપી સેડ ટુ, તો આના માટે આપણે રિપોર્ટિંગ વર્બ કહીશું વોર્ન, WARNED, વોર્ન એટલે ચેતવણી આપી. ધ મેન વોર્ન ધ ચિલ્ડ્રન, નકાર છે માટે નોટ, ટુથી વાક્યને જોડીશું ટુ ટચ, ધીસનું થશે ધેટ, લાઈવ વાયર. હવે આજ્ઞાર્થ વાક્યોમાં એક લેટવાળા વાક્ય હોય છે, LET, લેટ મી અથવા લેટ અસ, ટૂંકું રૂપ છે લેટ્સ. તો આનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતરમાં થોડા બધા જ આજ્ઞાર્થ વાક્યોના કરતા નિયમ જુદા હોય છે. હવે લેટમાં એક લેટ મી વાળા વાક્ય હોય છે, LET લેટ મી, અને લેટ અસ, ટૂંકું રૂપ લેટ્સ કરીએ છીએ આપણે, ચાલો મને અને ચાલો આપણે, આ રીતનો આનો અર્થ થાય છે. હવે લેટ મી વાળા વાક્યો હોય તો આની અંદર સેડ ટુને બદલે રિક્વેસ્ટેડ મુકાય છે, અને લેટસ, ટૂંકું રૂપ છે લેટ્સ વાળા વાક્યો હોય તો સેડ ટુને બદલે સજેસ્ટેડ ટુ, સૂચન કર્યું અથવા પ્રપોઝ ટુ, આ બંને મુકાય છે. જો આની અંદર ખાસ ખ્યાલ રાખવાનો, સજેસ્ટેડની સાથે ટુ શબ્દ આવે અને પ્રપોઝની સાથે પણ ટુ શબ્દ આવે. બાકી ઇનડાયરેક્ટ સ્પીચમાં આ રીતનો ટુ શબ્દ આવતો નથી. સજેસ્ટેડની સાથે ટુ અને પ્રપોઝની સાથે ટુ. હવે વાક્ય જોઈએ. ધ બોય સેડ ટુ ધ ટીચર, છોકરાએ શિક્ષકને કહ્યું લેટ મી ગો હોમ અર્લી સર, સાહેબ મને વહેલો જવા દો. અહીં લેટ મી વાળું વાક્ય છે ધ બોય, સર શબ્દ છે માટે આપણે રિસ્પેક્ટફુલી વાપરીશું. ધ બોય રિસ્પેક્ટફુલી રિક્વેસ્ટેડ ધ ટીચર. ટુથી વાક્યને જોડવાનું, લેટ મી હોય તો ટુ લેટ, ટુ લેટ મી તો હિમ, બોય માટે શબ્દ વપરાયો છે મી, મને જવા દો, તેને જવા દો એવું કહીશું આપણે. ટુ લેટ હિમ ગો હોમ અર્લી, કાળના ફેરફાર થતા નથી. હવે લેટ્સ વાળા વાક્ય જોઈએ, લેટસ વાળા. માય ફ્રેન્ડ સેડ ટુ મી, મિત્રએ મને કહ્યું લેટ્સ વિઝિટ ધ બુક ફેર, આપણે ચાલો આપણે, લેટ્સનો અર્થ થાય છે ચાલો આપણે પુસ્તક મેળાની મુલાકાત લઈએ. માય ફ્રેન્ડ સજેસ્ટેડ ટુ, બંને આવે કે સજેસ્ટેડ ટુ અથવા પ્રપોઝ ટુ. અહીં સજેસ્ટેડ ટુ મી, જો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આજ્ઞાર્થ વાક્યમાં ડાયરેક્ટ સ્પીચનું ઇનડાયરેક્ટ કરવામાં ધેટ સંયોજક વપરાતું નથી, પરંતુ લેટ્સ વાળા વાક્યો હોય તો આની અંદર જ આપણે ધેટ વાપરીએ છીએ, સંયોજક ધેટ છે. અને લેટ્સ ચાલો આપણે, તો વી શુડ આવશે આની અંદર. મી છે, મને કહ્યું તો હું એવું કહીશ કે અમારે જવું જોઈએ, વી શુડ. મી હોય તો વી શુડ, વી શુડ વિઝિટ ધ બુક ફેર, અમારે પુસ્તક મેળાની મુલાકાત લેવી જોઈએ. અહીં મી હોય ત્યારે વી શુડ આવશે. અને બીજા વાક્યમાં જોઈએ, હી સેડ ટુ હિઝ ફ્રેન્ડ્સ, તેણે તેના મિત્રોને કહ્યું લેટ્સ સ્ટાર્ટ અવર ગેમ, ચાલો આપણે રમત શરૂ કરીએ. તો આ વાક્યમાં હી સજેસ્ટેડ ટુ હિઝ ફ્રેન્ડ્સ, સંયોજક ધેટ. તો અહીં મી વાળામાં વી શુડ આવે અને બાકીના વાક્યમાં ધે શુડ આવશે. ધે શુડ સ્ટાર્ટ
ધેર, ગેમ. થોડો અટપટો નિયમ છે, ખાસ યાદ રાખજો કે લેટ મી વાળા વાક્યો હોય તો લેટસ વાળા વાક્યો હોય ને મને કહ્યું હોય સેડ ટુ મી તો વી શુડ અમારે કંઈક કરવું જોઈએ તે આવશે. અને તે સિવાય મી ન હોય ને બીજું કંઈ અહીંયા સર્વના હોય તો હિઝ ફ્રેન્ડ છે અહીંયા તેના મિત્રોને, તો તેને માટે આપણે દે શબ્દ વાપરીએ કે દે શુડ. આ ખાસ ખ્યાલમાં રાખવાનું છે આપણે. હવે ત્યારબાદ એક્સક્લેમેટરી એટલે કે ઉદ્ગારવાચક સેન્ટેન્સીસ, ઉદ્ગારવાચક વાક્યોનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કઈ રીતે કરવું તે જોઈશું. હવે સેડ ટુ ને બદલે ઉદ્ગારવાચક વાક્યોમાં એક્સક્લેમ વિથ પછી અલગ અલગ શબ્દો આવતા હોય છે ભાવ મુજબ, અને સંયોજક તરીકે આમાં ધેટ આવતું હોય છે. અન્ય ફેરફારો થાય છે, કાળના ફેરફાર પણ થાય છે. હવે જુઓ, આનંદ કે ખુશીનો ભાવ હોય તો સેડ ટુ ને બદલે એક્સક્લેમ વિથ જોય એટલે આનંદ, ડિલાઇટ એટલે આનંદ, તો એક્સક્લેમ્ડ વિથ જોય અથવા આનંદ ડિલાઇટ મુકાય છે. બે શબ્દો ખ્યાલ છે કે આનંદ અને દુઃખનો ભાવ તમારે યાદ રાખવાનો છે. બીજું છે, જો દુઃખનો ભાવ હોય તો સેડ ટુ ને બદલે એક્સક્લેમ વિથ સોરો, SORROW, દુઃખ મુકાય છે. જો આશ્ચર્યનો ભાવ હોય તો સેડ ટુ ને બદલે એક્સક્લેમ વિથ આશ્ચર્ય માટે સરપ્રાઇઝ મુકાય છે. ગુસ્સાનો ભાવ હોય તો સેડ ટુ ને બદલે એક્સક્લેમ વિથ એંગર મુકાય છે. અને વખાણ કરવાનો ભાવ હોય તો એક્સક્લેમ વિથ પ્રેઇઝ એટલે વખાણ કરવા મુકાય છે. જો અણગમાનો ભાવ હોય, ગમતું ન હોય તેવો, તો સેડ ટુ ને બદલે એક્સક્લેમ વિથ ડિસ્ગસ્ટ મુકાય છે. આપણે વાક્યોની પ્રેક્ટિસ કરીશું. ઉદ્ગારવાચક વાક્યો. દે સેડ, પ્રથમ વાક્ય છે તેઓએ કહ્યું હાઉ બ્રેવ ટોમ ઇઝ, ટોમ કેટલો બહાદુર. અહીં છેલ્લે ઉદ્ગારવાચક ચિહ્ન આવેલું છે, અવતરણ ચિહ્ન, એટલે આ વાક્ય છે ઉદ્ગારવાચક વાક્ય. આનંદની વાત છે, બહાદુરીની વાત છે ટોમની, માટે અહીં દે એક્સક્લેમ વિથ જોય, આનંદ સાથે આશ્ચર્યચકિત થયા. ધેટ પછી જે વાક્ય હોય છે એનું વિધાન વાક્યમાં રૂપાંતર કરવાનું. હાઉ બ્રેવ, આ શબ્દો નીકળી જાય, પરંતુ આપણે વિધાન વાક્ય આ પ્રમાણે કરીશું કે ટોમ ઇઝ વેરી બ્રેવ, ટોમ ઘણો બહાદુર છે. ટોમ ઇઝ છે, ભૂતકાળમાં આપણે વોચ કરીશું વેરી બ્રેવ. વિધાન વાક્યમાં ટોમ ઇઝ બ્રેવ, થોડું વધારે ભાર મૂકીને આપણે કહીએ ટોમ ઇઝ વેરી બ્રેવ, અને ફેરફાર કરીશું ટોમ વોઝ વેરી બ્રેવ. સીમા સેડ એલાસ, અરે રે, અહીં એલાસ આઈ હેવ લોસ્ટ ધ ગેમ અગેન, ફરીથી હું રમત હારી ગઈ. સીમા આવું કહે છે, દુઃખનો ભાવ છે. વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચ આ પ્રમાણે થશે. સીમા એક્સક્લેમ વિથ સોરો, દુઃખનો ભાવ છે માટે એક્સક્લેમ વિથ સોરો. ધેટ આઈ સીમા માટે વપરાયું છે તો આપણે સી કહીશું. સી હેવ લોસ્ટ, કાળનો ફેરફાર પૂર્ણ વર્તમાન કાળ છે. આપણે અગાઉના વિડીયોમાં જોયું એરો ટેબલ દ્વારા કાળના ફેરફાર, તો પૂર્ણ વર્તમાન કાળ થશે પૂર્ણ ભૂતકાળ. હેવ લોસ્ટનું થશે હેડ લોસ્ટ, પૂર્ણ વર્તમાન થશે પૂર્ણ ભૂતકાળ, હેડ લોસ્ટ ધ ગેમ અગેન, કાળના ફેરફાર થાય છે ઉદ્ગારવાચક વાક્યોમાં. પછીનું વાક્ય, ધ બોયઝ સેડ, છોકરાઓએ કહ્યું વોટ અ ફાઇન મોન્યુમેન્ટ ધ તાજ ઇઝ, કેટલું સરસ સ્મારક છે તાજ. ધ બોયઝ એક્સક્લેમ વિથ સરપ્રાઇઝ, તાજમહેલ જોઈને બાળકો આશ્ચર્યચકિત થઈ ગયા, તો અહીં ભાવ છે આશ્ચર્ય સરપ્રાઇઝનો. એક્સક્લેમ વિથ સરપ્રાઇઝ ધેટ ધ તાજ ઇઝ વેરી ફાઇન મોન્યુમેન્ટ, આવું આપણે વિધાન વાક્ય કરી શકીએ. તો ધ તાજ ઇઝ વેરી ફાઇન મોન્યુમેન્ટ સ્મારક છે. અહીં ઇઝનું વધ નથી કર્યું, કારણ કે આ એક સનાતન સત્ય છે, સત્ય હકીકત છે, તો કાળના ફેરફાર થાય નહીં આની અંદર. હવે આ ઉપરાંત આપણે અમુક બીજા થોડા રૂલ્સ યાદ રાખવાના છીએ કે વાક્યમાં યસથી જવાબ આપીએ, ફક્ત ટૂંકમાં યસથી જવાબ આપ્યો હોય
તો આપણે આવું લખવાનું હોય છે, રિપ્લાઇડ ઇન ધ એફર્મેટિવ, હકારમાં જવાબ આપ્યો અને પછી ધેટ મૂકવાનું હોય છે. નોથી જવાબ આપ્યો હોય ફક્ત નોથી તો રિપ્લાઇડ ઇન ધ નેગેટિવ પછી ધેટ. આપણે પછીથી પેરેગ્રાફની પ્રેક્ટિસ કરીશું ત્યારે આને વિગતવાર જોઈશું. અત્યારે તમારે આટલું યાદ રાખવાનું છે. ફરીથી પ્રશ્ન પૂછવા કે જવાબ આપવા માટે અગેન રિપ્લાઇડ અથવા પૂછ્યું હોય તો અગેન આસ્ક. પૂછ્યો પ્રશ્ન હોય ફરીથી પૂછ્યો હોય તો એન્ડ અગેન આસ્ક આપણે આવું પૂછી શકીએ. સર જેવા શબ્દો આગળ જોઈ ગયા તો આને માટે રિસ્પેક્ટફુલી મુકાય છે. વ્યક્તિ એકવાર સંવાદ બોલ્યા પછી બીજી વાર સંવાદ બોલે તો એડેડ ધેટ મૂકીને બીજું વાક્ય જોડાય છે. ડિયર શબ્દ હોય કોઈ જગ્યાએ તો નીકળી જાય છે અને ટોલ્ડ પછી લવિંગલી, ડિયરને બદલે લવિંગલી મુકાય છે. ટૂંકા વાક્યો હોય ટૂંકમાં તો આગળના સંદર્ભ પ્રમાણે આપણે પૂરા કરવાના હોય છે. બીજા રિમાઇન્ડર શબ્દ વપરાય છે ફરીથી યાદ અપાવવા માટે. રિપીટેડ ફરીથી કંઈક કહેવા માટે. ઇન્ફોર્મ માહિતી આપવા માટે. ઇન્ક્વાયર્ડ પૂછતાછ કરવા માટે અને એપોલોગાઇઝ માફી માંગવા માટે આવા શબ્દો વપરાતા હોય છે. હવે બીજા શબ્દો જોઈએ. ગુડ મોર્નિંગ, થેન્ક યુ આવા શુભેચ્છાવાળા શબ્દો હોય તો આનું ઇનડાયરેક્ટ સ્પીચમાં કઈ રીતે રૂપાંતર કરવું તે આપણે જોઈશું. પ્રથમ વાક્ય છે ભાવિન સેડ ટુ ધ ટીચર ગુડ મોર્નિંગ. ભાવિને શિક્ષકને કહ્યું ગુડ મોર્નિંગ, નમસ્તે. તો આવો શુભેચ્છાવાળા શબ્દો માટે ભાવિન અને ટીચર તેના શિક્ષક. ભાવિન વિશ WISHD ભાવિન વિશ હર ટીચર શુભેચ્છા પાઠવી અને પછી ગુડ મોર્નિંગ શબ્દ મૂકી દઈશું. મોના સેડ ટુ મી થેન્ક યુ ફોર યોર કાઇન્ડ હેલ્પ તારી મદદ બદલ આભાર. તો આ વાક્યમાં મોના થેન્ક યુ છે માટે થેન્ક THENKED થેન્ક મી ફોર માય કાઇન્ડ હેલ્પ. હી સેડ મે યુ લીવ લોંગ તેણે કહ્યું તમે બહુ લાંબુ જીવો. તો એક પ્રકારની શુભેચ્છા પાઠવી. અહીં હી વિશ ધેટ તેણે શુભેચ્છા પાઠવી. મે યુ માટે શબ્દ હી વાપરીશું હી, ત્યાર પછી મેનું થશે માઇટ લીવ લોંગ. પછીનું વાક્ય ધ પ્રિસ્ટ સંત સેડ ટુ ધેમ સંતે તેઓને કહ્યું મે ગોડ બ્લેઝ યુ ભગવાન તમને આશીર્વાદ આપે. આ વાક્યમાં ઇનડાયરેક્ટ સ્પીચ કરીશું. ધ પ્રિસ્ટ બ્લેઝ અહીં બ્લેઝ છે એટલે આશીર્વાદ આપવા. BLESSD બ્લેઝ ધેમ પછી સંયોજક ધેટ પછી ગોડ બ્લેઝ અને યુનું કરીશું આપણે ધેમ છે ધેમ. ગૌરવ સેડ ગુડ બાય માય ડિયર ફ્રેન્ડ. અહીં ગૌરવ વિશ શુભેચ્છા પાઠવી. હિઝ ફ્રેન્ડ ગુડ બાય. દિશા સેડ ગુડ મોર્નિંગ સીમા હાવ આર યુ. દિશા ગ્રીટેડ બંને શબ્દ આવશે અભિવાદન કરવું અથવા વિશ. દિશા ગ્રીટેડ અથવા વિશ સીમા એન્ડ પહેલા અભિવાદન કર્યું. જો ગુડ મોર્નિંગ શબ્દ છે સીમા સાંભળનાર છે અને બીજું વાક્યમાં છે હાવ આર યુ કેમ છે તું. તો પ્રથમ ગ્રીટેડ અથવા વિશ સીમા એન્ડ આસ્કડ અને પૂછ્યું. એન્ડ આસ્ક અને પૂછ્યું. હર પ્રશ્નાર્થ વાક્ય છે. હાવથી શબ્દ પૂછ્યું હાવ આવશે હાવ આર યુ અને થશે સી વોઝ. હવે આપણે એક પેરેગ્રાફની પ્રેક્ટિસ કરીશું. ટર્ન ધ ફોલોઈંગ કન્વર્સેશન છે એ સંવાદ છે ઇન્ટુ ધ ઇનડાયરેક્ટ સ્પીચ. ઇનડાયરેક્ટ સ્પીચમાં અહીં ડાયલોગ છે ભાવિન અને ગીતા વચ્ચેનો. ભાવિન સેડ વોટ આર યુ ડુઈંગ હિયર. ગીતા સેડ આઈ એમ વેઇટિંગ ફોર એ બસ. હવે અહીં બોલનાર છે ભાવિન અને સાંભળનાર ગીતા છે. કંઈક પૂછ્યું પ્રશ્નાર્થ વાક્ય છે માટે આપણે સંયોજક મૂકીશું આસ્ક ભાવિન આસ્ક ગીતા. હવે જવાબ હા કે નામાં નથી અને તો
WH જે વર્ડ હોય એ જાતે સંયોજક બનશે. વોટ છે, આપણે વોટ મૂકીશું. વોટ આર યુ ડુઈંગ? વિધાન વાક્ય થશે યુ આર ડુઈંગ પૂર્ણ વિરામ હિયર. પછી આપણે ફેરફાર કરીશું. વોટ યુ શબ્દ ગીતા માટે વપરાયો છે, તો સી આર ડુઈંગ. અહીં છે યુ આર ડુઈંગ. આર અને ડુઈંગ. આર ડુઈંગ છે ચાલુ વર્તમાન કાળ, તો કાળના ફેરફારો થશે. આર ડુઈંગ ચાલુ વર્તમાન કાળ થશે વોઝ ડુઈંગ. સી છે એટલે વોઝ આવશે, ચાલુ વર્તમાન કાળ થશે ચાલુ ભૂતકાળ. પછી અન્ય ફેરફાર છે હિયર. હિયરનો અન્ય ફેરફાર થશે ધેર પૂર્ણ વિરામ ફૂલ સ્ટોપ. બીજા વાક્યમાં ગીતાએ જવાબ આપ્યો. ગીતા સેડ આઈ એમ વેઇટિંગ ફોર અ બસ. ગીતા કહે છે કે હું બસની રાહ જોઈ રહી છું. ગીતા જવાબ આપવા માટે રિપ્લાઇડ REPLIED રિપ્લાઇડ હિમ અથવા ભાવિન બંને લખી શકો. રિપ્લાઇડ હિમ અથવા રિપ્લાઇડ ભાવિન. પછી સંયોજક ધેટ. આઈ એમ વેઇટિંગ છે. આઈ તો આપણે ગીતા માટે શબ્દ વપરાયો છે, તો સી એમ વેઇટિંગ છે. અહીં ચાલુ વર્તમાન કાળ થશે ચાલુ ભૂતકાળ. સી વોઝ વેઇટિંગ, ચાલુ વર્તમાન કાળ થશે ચાલુ ભૂતકાળ. એમ વેઇટિંગનું થશે વોઝ વેઇટિંગ ફોર અ બસ ફૂલ સ્ટોપ. ભાવિને પ્રશ્ન પૂછ્યો. પછી આગળ ભાવિન વેર આર યુ ગોઈંગ? તું ક્યાં જાય છે, ક્યાં જઈ રહી છું? ઇનડાયરેક્ટ સ્પીચમાં જોઈએ કે ભાવિન પ્રશ્ન પૂછ્યો. પ્રશ્નાર્થ વાક્ય માટે આસ્કડ સ્ટેટને બદલે ભાવિન આસ્કડ હર. વેર શબ્દ છે WH વર્ડ, તે જાતે સંયોજક વેર. આર યુ ગોઈંગ? યુ આર ગોઈંગ. વેર યુનું થશે સી અને આર ગોઈંગ છે આપણું. આર અને ગોઈંગ ચાલુ વર્તમાન કાળ, તો આર ગોઈંગ થશે અહીં. સી વોઝ ગોઈંગ ચાલુ વર્તમાન કાળ થશે ચાલુ ભૂતકાળ. ગીતાએ રિપ્લાઇડ જવાબ આપ્યો. ગીતા ટુ માય અંકલ્સ હાઉસ. તો અહીં ગીતા રિપ્લાઇડ હિમ અથવા ભાવિન સંયોજક ધેટ. હવે ટૂંકમાં જવાબ આપ્યો હોય તો આપણે પૂરા કરવાનો. વાક્યને પૂરા વાક્યમાં આપણે જવાબ આપવાનો. ટુ માય અંકલ્સ હાઉસ, તો આપણે વાક્યને પૂરું કરીશું કે સી વોઝ ગોઈંગ ટુ માય અંકલ્સ હાઉસ. આપણે વધારાનો શબ્દ મૂક્યો સી વોઝ ગોઈંગ ટુ માય અંકલ્સ હાઉસને બદલે આપણે માયને બદલે વાપરીશું હર. મારા અંકલ નહીં પણ હર, તેના અંકલ. હર અંકલ્સ હાઉસ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આપણા વિડીયોને પૂર્ણ કરીશું. ફરીથી નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું. ત્યારે ડાયલોગની ઇનડાયરેક્ટ સ્પીચની પ્રેક્ટિસ અને ફકરાનું ઇનડાયરેક્ટ સ્પીચમાં કઈ રીતે રૂપાંતર કરવું તેનો વધારે મહાવરો આપણે કરીશું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.